તો કેમ છે વિદ્યાર્થી મિત્રો? અત્યાર સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા સજીવ શું છે, સજીવનું વિશ્વ કઈ રીતે વિવિધતા ધરાવે છે, સજીવને સજીવ કહેવાતા લક્ષણો કયા કયા હતા, તો કે વૃદ્ધિ છે, પ્રજનન છે, ચયાપચય છે, એવા અનેક હતા. ત્યારબાદ આપણે ભણ્યા કે સજીવ વિશ્વમાં વિવિધતા, કે એટલા બધા સજીવો આપણને જોવા મળે છે કે જેનું વર્ગીકરણ કરવું કઠિન બની જતું હતું. તો ICBN અને ICZN નામની અલગ અલગ પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્રીઓએ એનું નામકરણ કર્યું છે. નામકરણ દ્વિનામી નામકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો કે કેરોલસ લિનિયસ. એણે અલગ અલગ 4 પ્રકારના સાર્વત્રિક નિયમો આપ્યા કે વિશ્વના ગમે તે ખૂણામાં જઈએ તો પણ ત્યાં આ પ્રકારનું નામ કહેવાથી એ સજીવનું નામ એક જ પ્રકારે જોવા મળશે. આજે હવે આપણે ભણવાનું છે એની વર્ગીકરણની જે પદ્ધતિ છે, એના જે અલગ અલગ વર્ગકો છે એના વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ. વર્ગીકરણ અને એનું મહત્વ, કે ભાઈ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી કરવાની પદ્ધતિને આપણે વર્ગીકરણ કહીએ છીએ. સજીવોના વર્ગીકરણ માટે અલગ અલગ એની કક્ષાઓ હોય, જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ, કૂતરા, બિલાડી અને કીટકોનું જૂથ, કે એના અલગ અલગ આપણને ખબર છે મિત્રો કે કોઈ એક મોલમાં જઈએ, કોઈ એક સુપર માર્કેટ હોય તો ત્યાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડેલા હોય છે. જેમ કે બિસ્કિટનો ડિપાર્ટમેન્ટ અલગ, શાકભાજીનો ડિપાર્ટમેન્ટ અલગ, શેમ્પૂ અથવા તો સૌંદર્ય પ્રસાધનોનો ડિપાર્ટમેન્ટ અલગ હોય છે. તો એનાથી આપણને ખબર પડે કે આપણે જે કોઈ પણ જવું છે, બરાબર, માનો કે આપણે શેમ્પૂ જોઈએ છે તો એ આપણે શેમ્પૂના જ ડિપાર્ટમેન્ટમાં જશું, ના કે આપણે જશું શાકભાજીના ડિપાર્ટમેન્ટમાં. જો બધું ભેગું હશે તો એ આખો ખીચડો થઈ જશે. એટલા માટે વર્ગીકરણ કરવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આપણે માનો કે અલગ અલગ કંપનીના શેમ્પૂ લેવા છે, એ કંપનીમાં પણ અલગ અલગ પછી એના ફ્લેવર્સ આવતા હોય છે. તો એ બધાને ડિવાઈડ કરવા માટે એનું વર્ગીકરણ કરવું ઘણું જરૂરી છે. પણ બધા કહેવાય છે કયા જૂથના? તો કે શેમ્પૂના જૂથના. એ જ વસ્તુ છે કે વનસ્પતિઓ બધી, પ્રાણીઓ બધા, કૂતરા છે, બિલાડી છે, કીટકોના જૂથ, એ બધા એક અલગ અલગ કેટેગરીમાં ગોઠવાયેલા છે. દાખલા તરીકે કૂતરાની જાત આલ્સેશિયન સસ્તન પ્રાણીઓ કર્ણપલ્લવ ધરાવતા હોય અને શરીર ઉપર વાળ ધરાવતા હોય. તેવી જ રીતે ઘઉં, મકાઈ, ચોખાની અલગ અલગ વનસ્પતિઓ અને એની જાતિઓ. સજીવોના અભ્યાસ માટે અલગ અલગ કક્ષાઓ પડેલી છે. આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ કયો છે? તો કે વર્ગક, ટેક્સા, એ શબ્દ વપરાય છે. કે જેને કારણે એ અલગ અલગ વૈજ્ઞાનિક નામ દ્વારા એ વનસ્પતિઓનું વર્ગક બને છે અને એ અલગ અલગ એના બાકીના બધે જે સ્વરૂપો છે એના આપણે વર્ગકના સ્વરૂપો તરીકે ઓળખશું. આમ વર્ગક એ જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે. દાખલા તરીકે વનસ્પતિઓમાં ઘઉં એક વર્ગક છે. એ જ રીતે સસ્તન, કૂતરા, એ બધા વર્ગકના સ્વરૂપમાં આપણને જોવા મળશે. પછી એની મિત્રો લાક્ષણિકતા, કે ભાઈ કયા પ્રકારનો એ કૂતરો છે, આલ્સેશિયન છે કે ભાઈ પોમેરિયન છે કે કોઈ પણ બીજી જાતિનો છે. તો એના બધા અલગ અલગ સ્વરૂપોને આધારે આ જે પદ્ધતિ બનાવવામાં આવી છે અને એના વિશેના જે અભ્યાસ થાય, માનો કે જીવ ઉપરનો વિદ્યાભ્યાસને આપણે શું કહીએ છીએ? જીવ વિદ્યા અથવા તો જીવ વિજ્ઞાન. એવી જ રીતે વર્ગીકરણ ઉપર જે અભ્યાસ થાય છે, જે જાણકારી મળે છે, એને આપણે શું કહેશું? વર્ગીકરણ વિદ્યા.
આપણે એક શબ્દ જોઈએ છે સિસ્ટમેટિક્સ, કે સિસ્ટમ પૂરું હાલતો હોય સિસ્ટમેટિક આપણે કહીએ તો એનો લેટિન શબ્દ છે સિસ્ટેમા. એની ઉપરથી સિસ્ટમેટિક આવ્યો અને એનો ગુજરાતી અર્થ શું થાય છે તો કે એની પદ્ધતિસર, સિસ્ટમ વાઇઝ પદ્ધતિસર એની ગોઠવણી. લિનિયસે એનું જે કોઈ પણ પ્રકાશન શીર્ષક એટલે કે એને કોઈ બુક લખેલી છે એનું જે હેડિંગ છે એ સિસ્ટેમા નેચરે એવું શબ્દનું પ્રયોજન કર્યું કે ભાઈ જેમ જેમ પદ્ધતિસરના વિજ્ઞાનનો વ્યાપ વધતો જશે તેમ તેમ એની ઓળખ વિધિ, જાણકારી, નામકરણ અને વર્ગીકરણનો એમાં સમાવેશ થશે. કે હવે હજી તો ત્યારે અલગ અલગ સજીવોની શોધ પણ ન થઈ હોય તો હવે જે કંઈ પણ થશે એ આ પ્રકારની વર્ગીકરણ પદ્ધતિમાં એને એડ કરવામાં આવશે. પદ્ધતિસરનું વિજ્ઞાન એ સજીવો વચ્ચે ઉદ્વિકાસીય સંબંધોનો અહેવાલ આપે છે કે ભાઈ પદ્ધતિસરનું જે આ વિજ્ઞાન છે કે જે એની સિસ્ટમ પ્રમાણે હાલે રાખે છે તો એ આપણા પૂર્વજો કે આપણી પહેલાંની જે કોઈ પણ પ્રજાતિ છે એનો ઉદ્વિકાસ થઈને આપણે જે અત્યારે બની રહ્યા છીએ તો એનો આપણને શું એનો કનેક્શન, એના જે સંબંધો છે એનો આપણને આધાર આપવાનું કાર્ય કરે છે. કોણ? તો કે જે આ વર્ગીકરણ વિદ્યા છે સિસ્ટેમા નેચરે નામનું, એ પોતે એને શીર્ષક આપેલું હતું. હવે વર્ગીકરણ છે તો વર્ગીકરણની અલગ અલગ કક્ષાઓ હોય છે કે ભાઈ વર્ગીકરણ એ ક્રમશઃ શ્રેણીબદ્ધ દર્શાવતી પદ્ધતિ છે. જે કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકરણ કક્ષા કહેવાય. કે ભાઈ જે કોઈ પણ કક્ષા છે એ એની વર્ગીકરણનો કોઈ ભાગ હોય તો એને આપણે શું કહીશું? એની કેટેગરી, બરાબર, ટેક્સોનોમી કેટેગરી એટલે કે વર્ગીકરણની કક્ષા. આવી બધી કક્ષાઓ ભેગી મળે એક આખી શ્રેણીની રચના કરે અને જેમાં દરેક કક્ષાને વર્ગીકરણનો એક એકમ તરીકે સંદર્ભવામાં આવે અને એને આપણે એક હરોળમાં એટલે કે એક રેન્કમાં આપણે કહીએ છીએ અને એનો વર્ગક તરીકે શબ્દ પ્રયોજાય છે કે ભાઈ ભેગી મળી, શ્રેણીઓ બધી ભેગી મળી એક એકમની રચના કરશે અને એ રચનાને કારણે પોતે વર્ગમાં કનેક્ટ થઈ જશે. દાખલા તરીકે ઉદાહરણ આપું એટલે તમને સમજાઈ જશે કે કીટકોમાં 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવતા સજીવોનું જૂથ છે. તો આ જે છે એ જૂથો કક્ષા તરીકે રજૂ કરી શકાય કે ભાઈ અલગ અલગ સજીવોનું જે જૂથ છે તો એ જૂથો અલગ અલગ ભેગા થશે, એની કેટેગરી તરીકે આપણે લઈ હોય તો એ કક્ષા તરીકે રજૂ થાય અને એ આ જે કક્ષા છે એ આગળ જતા એક આખા કીટકની એ પોતે એક હરોળ, એક આખી લાંબી લાઈન જેનો રેન્ક થશે એનું સૂચન કરશે. એટલી વાત સમજ્યા પછી મિત્રો હવે સમજીએ વર્ગીકૃત જૂથો કે કક્ષા એ માત્ર બાહ્ય રચનાઓ જ નહીં પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો ધરાવે છે. હવે આ જે બધી અલગ અલગ જૂથ કે પછી કક્ષા જે છે તો એના અલગ અલગ લક્ષણો ધરાવશે કે જેના કારણે આપણે આગળની ચર્ચા કરી શકીએ. કેવા લક્ષણો? કે બધા ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ, સમુદાય કે વિભાગ એ સામાન્ય કક્ષાની પ્રાણી સૃષ્ટિમાં એ અલગ અલગ જાતિઓમાં ઓછી કક્ષાનો અને એને પછી આપણે પાયાનું જ્ઞાન આપવું જરૂરી છે. આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારની સામ્યતા ધરાવતા અને ભિન્નતા ધરાવવાની આપણને ઓળખ મેળવશે. મિત્રો તમને આ સામાન્ય ભાષામાં સમજાવવું તો તમે અહીંયા જોઈ શકો છો. આપણે મિત્રો જ્યારે આપણે કોષ ભણતા હતા તે કોષનું જે અપર લેવલમાં આપણે ભાગ જોયું તો કે કોષ બધા ભેગા મળે પેશીની રચના કરે, પેશી બધી ભેગી થઈ અંગની રચના કરે, અંગતંત્રની રચના કરશે અને અંગતંત્ર છે એ એક સજીવ એની રચના કરતો હતો. ત્યારબાદ હવે આમાં એ જે બધા ઘણા બધા સજીવો ભેગા મળે કોઈ જાતિની રચના કરશે, જાતિઓ બધી ભેગી મળી પ્રજાતિની રચના કરશે, પ્રજાતિ બધી ભેગી મળી કુળની રચના કરશે એટલે કે ફેમિલીની રચના કરશે. એ ફેમિલી ભેગી થયા પછી ગોત્ર, ગોત્ર પછી એનો ક્લાસ એટલે કે વર્ગ કે કયા વર્ગમાં એ આવે છે. ત્યાર પછી સમુદાય કે વિભાગ કે એ કયા સમુદાયમાં, જે આપણે ચેપ્ટર નંબર 2માં જોવાનું છે કે અલગ અલગ સૃષ્ટિનું જે સમુદાય રચે છે. અને ત્યાર પછી આવે છે મેઇન કે સૃષ્ટિ કે ભાઈ અલગ અલગ સૃષ્ટિ આપણે 5 કિંગડમ ક્લાસિફિકેશન 5 સૃષ્ટિ વર્ગીકરણ આપણે જોવાનું જ છે મિત્રો ચેપ્ટર નંબર 2માં. 5 સૃષ્ટિ એટલે કઈ તો કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ, જેનો આપણે આગળના ભાગમાં ચર્ચા કરવાની છે.
તમને ચેપ્ટર નંબર 8 શીખવાડવાનું એ જ કારણ હતું કે તમે આનાથી તમે હવે જાણકાર બનો. જોઈએ, સૌપ્રથમ આવે છે મિત્રો જાતિ. કે પહેલી વહેલી જ આપણે જોતા હોય તો કે જાતિ વિશે શું કહી શકાય, તો કે મૂળભૂત સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવો અને એની જૂથ એ જાતિ તરીકે ગણના થાય છે. કે ભાઈ સ્વતંત્ર સજીવોની મૂળભૂત સામ્યતા એટલે કે આપણું મનુષ્યની જ જાતિ જોઈ લો કે તો એમાં સામ્યતા કેવી પ્રકારની છે, તો કે એ એકબીજા વચ્ચે આપણે જે મનુષ્ય છે તો એ એક જાતિ તરીકે વર્તે છે. કેવો, તો કે એ નજીકનો સંબંધ ધરાવતી હોય અને અન્ય જાતિથી અલગ કરી શકાય. જેમ કે આપણી મનુષ્યની જાતિ છે તો એ સિંહની જાતિ અથવા તો કૂતરાની જાતિ અથવા તો બિલાડાની જાતિ એના કરતાં આપણે અલગ કરી શકીએ છીએ, ઓબ્વિયસલી કરી શકીએ છીએ. જોઈ લો અહીંયા આપણને કેટલાક નામ આપેલા છે. મેન્જીફેરા ઇન્ડિકા એટલે કે આંબો, સોલેનમ ટ્યુબેરોસમ એટલે કે બટેટા, પેન્થેરા લિયો એટલે કે સિંહ. એમાં આપણે જોઈએ તો કે જે ઇન્ડિકા, ટ્યુબેરોઝમ અને જે લિયો જે છે એ શું છે, એ 3 જાતિના નામ છે. બરોબર, કે જે અલગ અલગ પ્રકારની જાતિઓ હોય એમાંથી આ જાતિ કેવા, તો કે ઇન્ડિકા, ટ્યુબેરોઝમ અને લિયો. જ્યારે પ્રથમ શબ્દ જે છે મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ શું છે, તો કે જીનસ એટલે કે એક પ્રજાતિ તરીકે વર્તે છે. બરોબર મિત્રો, આટલું સમજ્યા પછી દરેક પ્રજાતિ છે એ એક કે વધારે ચોક્કસ જાતિઓ ધરાવે છે કે જે બાહ્ય રચનાકીય સામ્યતાઓ આપણને જાણી શકીએ. કેવી સામ્યતા, જેમ કે પેન્થેરા પ્રજાતિ જે છે એ ટાઇગ્રીસની જાતિ છે, એટલે કે ટાઇગ્રીસ જે છે એ વાઘનું નામ છે, પેન્થેરા ટાઇગ્રીસ. ત્યારબાદ સોલેનમ પ્રજાતિ છે એ નિગ્રમ અને મેલોન્જેના જેવી અલગ અલગ જાતિઓ ધરાવે છે. તો આ જે પેન્થેરા છે તો પેન્થેરા લિયો અને પેન્થેરા ટાઇગ્રીસ. બરોબર, તો એ કેવું થયું, તો કે પેન્થેરા પેડ્રસ જે છે, તો પેડ્રસ એટલે કે દીપડો, તો એની પ્રજાતિ કઈ થઈ મિત્રો, તો કે એ પ્રજાતિ થઈ પેન્થેરા. બરોબર, પરંતુ એની જાતિ અલગ અલગ જાતિ, તો કે સિંહ, વાઘ અને દીપડાની જાતિ તો કે લિયો, ટાઇગ્રીસ અને પેડ્રસ. તો એ 3 અલગ અલગ કેવી થઈ, એની જાતિ થઈ. માનવી, એનું આપણે નામ છે હોમો સેપિયન્સ. તો સેપિયન્સ જાતિમાં સમાવેશ થાય છે, જેનું જૂથ કઈ પ્રજાતિમાંથી આવે છે, તો કે હોમો જાતિમાંથી. માનવી માટે વૈજ્ઞાનિક નામ શું છે, હોમો સેપિયન્સ. મિત્રો અહીં સુધી રાખીએ છીએ. ત્યાર પછી કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. આભાર.